વેલકમ બેક. મહામંથનમાં બીજા એક મહત્વના મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને એ ચર્ચા કરવી છે કે પોન્ઝી અને સાથે લકી ડ્રો જેવી સિસ્ટમમાં લોકો શા માટે છેતરાય છે. શેર માર્કેટમાં જાણકારો વચ્ચે એક કહેવત ખૂબ જ વધારે પ્રચલિત છે કે જ્યાં રિક્ષાવાળાઓ, ફેરિયાવાળા અને એવા લોકો કે જેમને શેર માર્કેટમાં બિલકુલ ટપ્પો નથી પડતો, એવા લોકો શેર માર્કેટમાં રોકાણ કરવાની સલાહ જ્યારે આપવા લાગે ત્યારે ચોંકી જવું. કારણ કે શેર માર્કેટ જ્યારે કરોડો લોકોના પૈસા ચાવ કરી જવાનું હોય એ પહેલા ભલભલાને વિકરાળ લાલચ આપી આમંત્રણ આપે છે અને આખરે જ્યારે શેર માર્કેટ કકડભૂસ થાય ત્યારે લોકોને મૂડી પર પાછી ખેંચી લે છે. આજે વાત શેર બજારની નથી કરવી, પણ વાત કરવી છે પોન્ઝી સ્કીમની. કારણ કે પોન્ઝી સ્કીમ પણ લોકોને રાતોરાત લાખોપતિ બની જવાની લાલચ આપે છે, કરોડો રૂપિયા એમની પાસેથી પડાવી લે છે. આખી જીવન માટે જે પૂંજી ભેગી કરી હોય છે કે વૃદ્ધ થઈને આ પૂંજીનો ઉપયોગ કરીશું, જ્યારે આપણા હાથ પગ કામ નહીં કરતા હોય ત્યારે આ વસ્તુનો ઉપયોગ કરીશું, પણ લાલચમાં આવીને બધું જ આપી દે છે. અને આર્થિક અપરાધો અને કૌભાંડની એક બાદ એક સુનામી આવી રહી છે, જેમાં રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ રહ્યા છે. ગુજરાતમાં ટિકિટ, લકી ડ્રો, લોટરી સહિતની સ્કીમ પર પ્રતિબંધ છે. આમ છતાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લામાં ખુલ્લેઆમ પોન્ઝી સ્કીમ ચલાવવામાં આવી રહી છે. જાહેરમાં કાર્યક્રમો થાય છે. શિક્ષણ, સમાજ અને ગૌસેવાના નામે થતા આવા આયોજનોમાં નાની કૂપનની સામે લાખોના આકર્ષક ઇનામો આપવાની લાલચ આપવામાં આવે છે. અને આવા લકી ડ્રોમાં લાખો લોકોના પૈસા ભરાય છે, લાખો લોકોના પૈસા જાય છે અને આયોજકો જે લાખો લોકોના પૈસા સેંકડો કરોડો ભેગા કરી અને રફુ ચક્કર થઈ જાય છે. ગુજરાતમાં તમામ પ્રવૃત્તિની સામે પ્રતિબંધ છે, તેમ છતાંય આવી પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. આ વાત છે, આ સત્ય છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે દેશમાં સૌથી તેજ માનવામાં આવતી સાયબર અને આર્થિક ગુના રોકતી પોલીસને ખુલ્લેઆમ થતું કરોડોના કૌભાંડ કેમ નથી દેખાતા? લકી ડ્રોના નામે ચાલી રહેલા કૌભાંડની સામે પોલીસ કેમ કડક એક્શન નથી લેતી? અને સૌથી મોટો સવાલ એ છે કે ક્યાં સુધી પોન્ઝી સ્કીમના નામે જનતાના કરોડો રૂપિયા લૂંટાતા રહેશે? આ તમામ સવાલોના જવાબ મેળવીશું મહામંથનના બીજા મુદ્દામાં. ત્યારે આ સવાલની સાથે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. આપણી સાથે સીએ સિદ્ધાર્થ ભટ્ટ જોડાઈ ચૂક્યા છે, એક્સપર્ટ વેલ્થ મેનેજમેન્ટ, જેઓ આપણી સાથે જોડાયા છે. સાથે મોહસિન મુલતાની, ફરિયાદી છે પોન્ઝી સ્કીમના, તેઓ પણ જોડાયા છે. અને હરીશ ઠક્કર કે જેઓ પણ લકી ડ્રો સિસ્ટમના ફરિયાદી છે, એઓ પણ આપણી સાથે જોડાયા છે. મોહસિનભાઈ, સૌપ્રથમ આપની પાસે આવવું છે, આપની પાસેથી જાણવું છે કે આખી જે ઠગાઈ થઈ છે આપને, એ ઠગાઈની શરૂઆત કઈ રીતે થઈ હતી, ટૂંકમાં જણાવજો. અને ત્યાર પછી આપે એમનો સંપર્ક કર્યો કે કેમ? મારું નામ મોહસિન મુલતાની છે અને અમે લોકો લીબડી સંમેલનમાં ગયા હતા ને, ત્યાંથી અમને લોકોને આખી સ્કીમ સમજાવવામાં આવી હતી કે તમે ભાઈ 4 લાખ રૂપિયા રોકો એટલે તમને 4,25,000 વળતર રૂપે પર ડે ના 4,000 રૂપિયા આપવામાં આવશે તમને. અને એ 400 દિવસ સુધી આપવામાં આવશે એટલે તમારા ટોટલ રકમ થાય 12,75,000 રૂપિયા તમારી વળતરમાં. અને એ લોકોએ યુટ્યુબ ઉપર એ લોકોની જેટલી પણ મિટિંગો છે એ બધી અમને બતાડી હતી. જેને કાર છોડાઈ હતી, મકાનો લીધા હતા, દેવા ચૂક્યા હતા, એ બધું બતાડ્યું હતું એ લોકોએ. મલેશિયામાં, દુબઈમાં, બોમ્બે, સહારાની અંદર, લોનાવાલા, પછી આપણે ગુજરાતની અંદર જુનાગઢમાં સાસણની અંદર જે પ્રોગ્રામ કરેલા એ બધી લોકોએ મિટિંગ બધું બતાડ્યું હતું. તમે કેટલા રોકાણ કર્યા હતા? મારા પોતાના 13 લાખ રૂપિયા છે. ઓકે. આ કોઈ સગા સંબંધીમાં બીજા કોઈ લોકોએ રોક્યા હતા આમાં પૈસા? હા, એટલે અમે લોકો 12 અરજદાર છે. અમારે ટોટલ 68 થી 70 લાખ રૂપિયા રકમ છે. અને એવા ને એવા અમારા જેવા લગભગ 35 જણા બીજા રાજકોટની અંદર છે. ટોટલ ઓલ ઓવર ગુજરાતની અંદર 7 થી 8,000 જણા હોવા જોઈએ. એ લોકોનો આંકડો રકમ થાય ને તો 250-300 કરોડ ઉપરનો થાય. ઠીક છે. ઓકે. હરેશભાઈ, હવે આપની પાસેથી જાણવું છે લકી ડ્રો સ્કીમને લઈને આપની શું ફરિયાદ છે, આપનું શું કહેવું? નમસ્કાર જી. જે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જે રીતે આજે લકી ડ્રોના આયોજકો છે, જે ગૌશાળાના લાભાર્થી ડ્રોનું આયોજન કરે છે, જેમાં મોટા પાયે છેતરપિંડી થતી હોય છે. અને આ બાબતે સ્થાનિક પોલીસથી લઈ અને સ્થાનિક તંત્ર પણ જવાબદાર છે. કારણ કે જ્યાં નજર કરો ત્યાં અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર લકી ડ્રોના પોસ્ટરો, લકી ડ્રોના બેનરો જોવા મળી રહ્યા છે. જે બાબતે લઈ અને અમે અગાઉ પણ જિલ્લા પોલીસ વડા અને ચેરિટી કમિશનર કચેરી તેમજ જિલ્લા કલેક્ટરશ્રીને અમે પોતે એક ગૌ સેવક તરીકે કે જે ગાયોના નામે ખોટી રીતે આવી રીતે છેતરપિંડી લોકો સાથે ના થાય તે બાબતને લઈને અમે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ બદલામાં પોલીસે કરીશું, પોલીસે માત્ર અરજદારની રૂબરૂ બોલાવી અરજદારનો જવાબ લખી
અને આજ દી સુધી સ્થાનિક પોલીસે જે ફેડરલ પોલીસ છે જે આજ દી સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ જે ગૌસેવાના નામે આ ગૌસેવાના લાભાર્થી જે લકી ડ્રો થઈ રહ્યા છે તેમને સ્થાનિક પોલીસ સાવરતી હોય છે એવા તો મારા સીધા આક્ષેપ છે. કારણ કે જ્યાં નજર કરો ત્યાં લકી ડ્રો ના જો થતા હોય. જો હમણાં થોડા દિવસ પહેલા જ્યાં ફેડરલ પોલીસે એક લકી ડ્રો નું પોસ્ટર હતું તેના ઉપર કાર્યવાહી કરી. તો પછી જયારે અમે જાગૃત નાગરિક તરીકે અને ગૌ સેવક તરીકે અમે જયારે ભીલની પોલીસ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી, ભીલની પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાની અરજી પણ આવી અને આ બાબતે અમો અરજદારના જવાબ પણ લીધા. પણ તે દિવસે લેખિતમાં અરજી હોવા છતાં ભીલની પોલીસે હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી. એ હતી રામપુરા ગૌશાળા કે જે રામપુરા ગૌશાળામાં લકી ડ્રો નું આયોજન કરવામાં આવ્યું હતું. હરેશભાઈ, આવી સ્કીમમાં આપ કે પછી આપના કોઈ જાણકાર લોકો છેતરાયા હોય એવી વાત? એ ઘણા લોકો છેતરાયા છે બનાસકાંઠા જિલ્લાની અંદર. ઘણા લોકોએ એકાદો એવો કિસ્સો જે મારા એક મિત્ર છે તેમને મને જણાવ્યું હતું, ટેલિફોનિક વાત કરી હતી અને મેં એમને જાણ પણ કરી હતી કે તેઓ ફરિયાદ કરી શકે છે અને ફરિયાદ કરશે તો અમે એમના સપોર્ટમાં રહેશું. અને જે પણ લોકોએ છેતરપિંડી કરી હશે એ એની સાથે આપણે કાર્યવાહી કરાવશું. કારણ કે બનાસકાંઠા જિલ્લાની અંદર માસ્ટર માઇન્ડ છે લકી ડ્રોના 4 લોકો છે. એમાં 3ના નામ હું જાણું છું. એમાં છે એક અશોક માળી છે, કલ્પેશ માળી છે અને એક છે પ્રવીણ ચૌધરી અને ચોથું નામ છે ભરત ચૌધરી. હવે બેન વાત એવી રીતે કરીએ છીએ કે જે રીતે લકી ડ્રો નું આયોજન કરવામાં આવ્યું અને બનાસકાંઠામાં 5 જેટલી ફરિયાદો પણ નોંધાઈ. ખુદ થરાદના ડીવાયએસપી પોતે ફરિયાદી બની અને લકી ડ્રો ના આયોજકો સામે ગુનો દાખલ કર્યો. પરંતુ મારે કહેવાનું છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર માત્ર એક ડીવાયએસપી ફરિયાદ નોંધીને કાર્યવાહી કરે તો બીજા તાલુકાના જે ડીવાયએસપી છે એ વિભાગીય ડીવાયએસપી બીજા તાલુકાના આવતા છે એ ડીવાયએસપી હોય કે સ્થાનિક પીઆઈ હોય એ લોકો કેમ કાર્યવાહી કરતા નથી? મારો સીધો સવાલ છે. એટલે ખૂબ વધારે મહત્વનું છે. સિદ્ધાર્થ ભટ્ટ આપણી સાથે જોડાયા છે. સિદ્ધાર્થભાઈ, આ ઘટના પહેલી વહેલી આવી ઘટના નથી સામે આવી. રાજકોટની જે આખી પોન્ઝી સ્કીમ જેવી એક ઘટના સામે આવી છે. BZ ની વાત કરીએ, 6000 કરોડથી વધારેનું ફૂલેકું ફેરવીને જતા રહ્યા. પછી એને જયારે સર્ચ કરવામાં આવતું હતું, તેને લઈને તપાસ કરવામાં આવતી હતી, તો અરવલ્લીમાં એવી ઘણી બધી એવી ઉત્તર ગુજરાતમાં એવી સ્કીમ ચાલતી હતી જેમાં લોકો ઠગાયા છે. ઘરની મહિલા કે જેમણે પોતાની પૂંજી ભેગી કરી હોય છે, 100 રૂપિયા 200 રૂપિયા ભેગા કર્યા હોય છે, એ વસ્તુ આપી દીધું, એ લોકો પણ ઠગાયા છે. એટલે એવા લોકોને નથી મૂકતા. વધુ એક ઘટના રાજકોટની સામે આવી છે. એટલે લોકો આમાં લોભાય છે, છેતરાય છે, તો આને અટકાવવા માટે એક શું મહત્વની આગળ પગલા લઈ શકીએ? લોકો લૂંટાય છે, વાત સાચી છે. અને ક્યાં ક્યાં લૂંટાય છે પેલા એની ઉપર આપણે જઈએ કે ખાલી પોન્ઝી સ્કીમ એ એકમાત્ર એવી સ્કીમ નથી કે જ્યાં લોકોનું ઉઠમણું થઈ જાય છે. ફિનાન્શિયલ સર્વિસીસ એટલે કે જે તમે સૌપ્રથમ સ્ટોક માર્કેટની વાત કરી, તો હમણાં જે નાના કંપનીઓનો જે એક ઓડીના રૂમમાં કંપની ચાલતી હોય અને લિસ્ટેડ થઈ હોય અને 100 રૂપિયાનો ભાવ 500 રૂપિયા થઈ જાય એટલે સમજી જવું કંઈક ગડબડ છે. પરંતુ પૈસાની લાલચમાં લોકો સ્ટોક માર્કેટમાં ડૂબે છે. SIP સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એમાં ડૂબે છે લોકો. ક્રિપ્ટો કરન્સીમાં તો કોઈ બોલતું નથી, પરંતુ એમાં જે સરકારના જે કર્મચારીઓ હોય ને, સુરક્ષા વિભાગ હોય અથવા તો ગવર્મેન્ટ ઓફિસર હોય, કંપનીના હાઈ પોસ્ટ ઉપર કામ કરનાર કર્મચારી હોય, મેનેજર હોય, તો એ લોકોના પૈસા એમાં પુષ્કળ પ્રમાણમાં ગયા છે. પરંતુ કમ્પ્લેન કરે તો કોને કરે? ઇધર ભી ખાઈ ઉધર ભી ખાઈ. એટલે ભાઈ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ. કારણ કે 2 નંબરના પૈસાઓ લાગતા હોય ને. ફોરેન એક્સચેન્જના ટ્રાન્ઝેક્શનો હમણાં જે રૂપિયો ગગડ્યો છે તો એમાં પણ કમાઈ લેવાના લોકો નુસ્ખા શોધતા હોય છે, પરંતુ એમને જોડે નાણાકીય જ્ઞાન નથી હોતું. હવે રિયલ એસ્ટેટની વાત કરીએ તો બધાના જમીનના સોદાગર બની જવું છે કે લગડી વેચી નાખો, એમાં ભરાઈ જાય છે. આપણે કૌભાંડો તમારા ચેનલ થકી આયા જ છે કે જમીનોમાં કેટલું બધું કૌભાંડ થાય છે, તો એમાં પણ લોકો પૈસાની લાલચમાં ડૂબે છે. બીજું પ્રી લોન્ચિંગ, હમણાં જે ભાઈએ વાત કરી કે અમે નવી સ્કીમ લોન્ચ કરી રહ્યા છે. હવે પાયાની બાબતો રેરા એક્ટની જાણકારી વગર આપણે આંધળું કરી નાખે, સરસ મજાનું બ્રોશર હોય, મોટું પાટિયું લાગ્યું હોય અને લોકો ભોળવાઈ જતા હોય છે. બીજું આવે છે MLM, મલ્ટી લેવલ માર્કેટિંગ, કે ઘણીવાર આપણે જોતા હોય છે કે બહેનો ઘરે ઘરે જઈને કે અમારો તમે શેમ્પુ ખરીદો, સાબુ ખરીદો. તો એ મલ્ટી લેવલ માર્કેટિંગ 2 પ્રકારનું. એક એથિકલ તમે કરો તો એનો વાંધો નથી, પરંતુ સાથે સાથે કે ભાઈ તમે આમાં પૈસા રોકો અને એકા ડબલ થશે, તો એવી સ્કીમોથી આપણે બચવું જોઈએ. ઈ કોમર્સમાં પણ આપણે લૂંટાઈએ છીએ કે ઓનલાઈન ઓર્ડર આપીએ કંઈક બીજો
આવે આવી કંઈક જાય બીજું, કંઈક, હા. એટલે એ પણ લૂંટવાનો એક પ્રકાર છે. ઠીક છે. ઓનલાઈન પેમેન્ટમાં પણ આજકાલ કે 1 મિનિટમાં લોન, અને લોન તો ભરપાઈ થતી નથી અને વ્યાજના ખપ્પરમાં એવા ખૂપે છે કે પછી ડિજિટલ અરેસ્ટનો મુદ્દો આવે. એટલે આવી રીતે પણ લોકો છેતરાય છે. જે ભાઈએ વાત કરી ચેરિટી એનજીઓ, તો લે ભાગુ એનજીઓ પણ એટલા પ્રમાણમાં આવે છે કે ભાઈ ગરીબને મદદ કરો અને એમાં પછી મદદ કર્યા પછી ક્યાં પત્તો આવતો નથી. હા. ઇન્સ્યોરન્સમાં પણ લૂંટાય છે અને ભૂતકાળમાં તો એવા કિસ્સા બન્યા છે કે ભાઈ આ મહાન કલાકારનું ચિત્ર છે, પેન્ટિંગ છે, અને કરોડ રૂપિયાનું પેન્ટિંગ લે અને પછી ખબર પડે કે આ તો ડુપ્લિકેટ નીકળ્યું. તો એમાં પણ લોકો લૂંટાય બિલકુલ, છે. એટલે લૂંટાવાનું ક્યાંય પેલું નથી. કોઈ પણ જગ્યાએ જાવ આવા લૂંટારુઓ બેઠા જ છે, આવા ધુતારાઓ બેઠા જ છે. મોહસિનભાઈ, આપે આ રોકાણ ક્યારે કર્યું હતું અંદાજે? કયા વર્ષમાં? મેં રોકાણ કર્યું હતું 2022માં લગભગ 6-7મા મહિનાની ઓકે, આસપાસ. આપને બહુ જ મોટું સામે વળતર આપવામાં આવશે એવી લાલચ આપી હતી. તો એ 1 થી 2 વર્ષ 3 વર્ષના સમયગાળામાં કોઈ આવ્યું હતું, એવું રિટર્ન મળ્યું હતું તમને? એ 10મા મહિના અને 11મા મહિનામાં તો આખી સ્કીમ જ બંધ થઈ ગઈ હતી. બધું હા, વિડ્રોલ જે લોકો બંધ કરી દીધું હતું. એ ત્યારે મેં બધું રિસર્ચ કર્યું એટલે મને 11મા યા 12મા મહિનામાં મને ખબર પડી કે આ ટોટલી ફેક કોઈન જ છે અને ફેક જ વસ્તુ છે. કેવી કે આનો કોઈ લિસ્ટિંગ નથી ઓનલાઈન. આપણને ધીરે ધીરે આનું નોલેજ મળ્યું કે આ લોકો આપણી જંગાથી ચીટિંગ જ કરી ગયા છે. હા. પછી આપણે વારે ઘડીએ એ લોકોને એક જ વાત કરી કે અમારા પૈસા ક્યારે વળતર પાછું આપી દો, અમને અમારી મૂડી અમારે નફો નથી જોતો. એટલે અઠવાડિયા પછી મળે, 10 દિવસ પછી મળે, 15 દિવસ પછી મળે, 20 દિવસ પછી મળે. એમ કરતા કરતા એ લોકોએ 2 વર્ષ કાઢી નાખ્યા. એ લોકો વારે ઘડી એક જ સવાલ કરતા હતા અમને હા. કે તમે શાંતિ રાખજો તો જ પૈસા આવશે, બાકી બીજી ત્રીજી કરશો તો પૈસા કારણ કે નહીં આવે. પૈસા લઈ આ લોકો લીધા હતા એક જ રીતે ભીડાવીને રાખે છે પબ્લિકને. બિલકુલ. એટલે પછી સુરાપુરા થઈને બેસે જ. હું આપને એ પૂછી રહી છું, 2022 જયારે આપે રોકાણ કર્યું, બરાબર? તો 22 થી 23 1 વર્ષના સમયગાળામાં 5 થી 6 મહિના કે એ અમુક સમયગાળો એવો હશે જયારે આપને રિટર્ન મળ્યું હશે એનું. હા, એટલે એમણે કીધું હતું પણ એમણે રિટર્નમાં કહું છું કોઈને કશું જ નથી આપ્યું પણ એમને. મારા પૈસા જેવા તો નથી ઘણા જણા છે કે જેને એ લોકો ડેલી ફોન કરે છે. હા, 1 પણ રૂપિયો નહીં. ઓકે, એટલે તમારી જેટલી મૂડી હતી બધી જ ગઈ. પોલીસ આ ફરિયાદ બધી મૂડી છે ને મારા જેવા તો ઘણા જણા એ લોકો ડેલી ફોન કરે છે, હા. મોહસિનભાઈ, જવાબ નથી આપતા એ લોકો. એવો એક કિસ્સો પણ સાંભળ્યો છે કે એક વ્યક્તિ કે જેમણે પોતાનું ઘર વેચીને આમાં પૈસા જમા કરાવ્યા હતા. હા, મારો મિત્ર છે લીમડીની અંદર. હા. એને લીમડીની અંદર પોતાની દુકાન વેચીને એને મકાન આની અંદર પૈસા નાખેલા છે, લોન ઉપર લઈને, દુકાન ઉપર લોન લઈને. ઠીક છે મોહસિનભાઈ, ચલો આ ઠીક છે, આમાં છેતરાઈ ગયા, આ વાત બધી બરાબર છે, પણ તમને એવું લાગે છે કે આ સમયમાં કોઈના પર પણ આટલો વિશ્વાસ કરવો જોઈએ? એ વ્યક્તિ શું કામ તમને 1 રૂપિયાનો 2 રૂપિયા આપે? ના, બિલકુલ નહીં. આ જમાનાની અંદર સિંગલ ડબલ આવે એટલે સમજી જવાનું કે અહીંયા ફ્રોડ જ છે. ઠીક છે, એટલે હવે નાગરિકોએ, જનતાએ જાતે સમજવાની જરૂર છે, કારણ કે BZ નો આખો જે એક પર્દાફાશ થયો છે ત્યાર પછી કેટલી બધી એવી સારું વળતર આપવામાં આવશે એવી લાલચના ભાંડા ફૂટ્યા છે. લોકો પોતાનું ઘર વેચી દે છે. એ કેવી રીતે એક ઘર ઉભું કર્યું હોય છે, એક પ્રસંગ કાઢ્યો હોય છે ઘરમાં, એ વ્યક્તિ કેટલી મહેનત કરતો હોય છે અને મહેનત પછી એ સપનાનું ઘર બન્યું હોય છે. પણ એક કા ડબલ આ બધી લાલચમાં ના આવો, મહેરબાની કરીને. આ લાલચ ક્યાંક ભારે પડશે અને ભારે પડી છે ઘણા બધા લોકોને. આવા કિસ્સાઓ કેટલાય સામે આવ્યા છે. આવા કિસ્સા અટકે એના માટે નાગરિકોએ પોતે જાતે સ્ટેન્ડ લેવું પડશે અને આ બધા કિસ્સામાં આવતા અટકાવવું જોઈએ. હરીશભાઈ, ફરી એકવાર આપની પાસે આવવું છે. આપે જે ફરિયાદ આપે કહ્યું કે એક જગ્યા પરથી એક યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ અલગ અલગ જગ્યા પર આ કાર્યવાહી નથી કરવામાં આવી, અને એ કાર્યવાહી કરવામાં આવી એ પોલીસનું શું કહેવું છે ત્યાંના? જે રાધાબેન, આપણે જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લાની અંદર સૌથી પહેલા શરૂઆતે જયારે લકી ડ્રોની આયોજન કરવામાં આવ્યું હતું ત્યારથી જ અમે આનો વિરોધ કરી રહ્યા હતા, કારણ કે લકી ડ્રો એટલે ગૌશાળાના લાભાર્થી આ જે ડાયરાનું અને તમામ આયોજન કરવામાં આવે છે. જેમાં માત્ર ગાયો માટે જો રૂપિયો ઉપયોગ કરતા હોય તો વધુ સારું હોય છે, પરંતુ આ જે આયોજકો છે એ ગૌશાળા લાભાર્થીના જે સંચાલકો હોય છે તેમની સાથે રાખી અને તેઓના ગૌશાળાના લાભાર્થી નામ આપે છે, અને જેના કારણે આ તમામ જે ઇન્કમ થાય છે તે ઇન્કમ ની અંદર 50% થી 60% આયોજકો લઈ જાય છે અને માત્ર 30 થી 40% અત્યારે આ લોકો જે ગૌશાળામાં આપવામાં આવે છે. પરંતુ આજે પણ આપણે આપ તો જાણતા હશો કે ગુજરાતની અંદર આજે પણ આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ ગણાતી ગાય માતા આજે પણ રોડ ઉપર પ્લાસ્ટિક ખાતી નજર પડી ગઈ છે, અને આજે પણ જ્યાં નજર પડો ત્યાં
ગાય માતા પ્લાસ્ટિક ને કચરો આરોગી રહી છે. ત્યારે જો ગૌશાળા લાભાર્થી જો આટલું મોટું આયોજન થતું હોય અને જો કરોડો રૂપિયાની ઇન્કમ જો ગૌશાળા જે ડાયરાના કે લકી ડ્રોમાં થતું હોય તો પછી દરેક ગૌશાળાની જે સંચાલકો છે એમની ફરજ નથી બનતી કે ગુજરાતમાં જે ગાયો રખડી છે તે ગાયોને તેઓ પ્રોત્સાહન આપે, તે ગાયોને પોતાની ગૌશાળામાં રાખે, તેઓ ગાયોને પોતાનું તમામ વ્યવસ્થા ઉભી કરી શકે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગૌશાળા સંચાલકો પણ આની અંદર જવાબદાર છે. ગૌશાળા સંચાલકોએ એ પોતે પોલવાઈ જઈ અને કે આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે રોતાળા હોય ત્યાં પોતાના ભૂખ્યા ના મળે, આવી જે કહેવત છે તે કહેવત ખરેખર ગુજરાતની અંદર સાચી છે. કારણ કે આવા લોકો જે લેભાગુ લોકો છે એ પોતાની મિલકત માટે અને પોતાની પૈસા કમાવા માટે આ સ્કીમ મૂકી અને ગાયોના નામે ખોટી રીતે કરી રહ્યા છે. હરેશભાઈ, આજનો સમય હવે બે અલગ અલગ અમે આપને ઘટના બતાવી રહ્યા છીએ. એક તો આ પોન્ઝી સ્કીમ, માયાજાળ, એકનું ડબલ કરવાની લાલચ, લોકો ફસાઈ રહ્યા છે. હું સિદ્ધાર્થભાઈ આપને પૂછી રહી છું આ સવાલ. અને સામે બીજી રીતે હરેશભાઈએ જે હમણાં વાત કરી કે ગાયોની આપણી માતા છે અને ત્યાં લોકો ખૂબ પ્રમાણમાં દાન કરતા હોય છે, એટલે લોકો લૂંટાવાથી ક્યાંય નથી જ બચવાના, એ વાત પાકી છે. એટલે કઈ રીતે આગળ ડગલું ભરવું, સ્માર્ટલી ડગલું ભરવું જોઈએ, એ લોકોએ ખુદ અહીંયા જોવાની જરૂર છે. બીજો સવાલ આપને એ પણ પૂછવો છે કે હવે આજનો સમય છે, આજના સમયે સતત કામ કરતા રહીશું, એની સામે એક સાયલેન્ટ ઇન્કમ આવવી સૌ કોઈ લોકો ઈચ્છતા હોય છે. તો પોન્ઝી સ્કીમ આવી અલગ અલગ જગ્યા કે જ્યાં લૂંટાઈ રહ્યા છે, એનાથી બીજો કોઈ એવો ઓપ્શન ખરા કે જ્યાં લોકો પોતાના સેફ સિક્યોર રાખી શકે પોતાના પૈસા અને થોડું ઘણું મળી રહ્યું છે? ખૂબ ટૂંકમાં મારી પાસે સમયનો બહુ અભાવ છે. 100% સંપત્તિનું સંચાલન હંમેશા જે ક્રેડિટ રેટિંગ જે કંપનીઓનું એ કેટેગરીનું હોય એમાં રોકાણ કરવું જોઈએ. તમે સોનામાં રોકાણ કરી શકો અથવા તો રેરા અપ્રુવડ જે રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ હોય એમાં રોકાણ કરી શકાય. અને જે સારી એસ્ટાબ્લિશ કંપનીઓ હોય જેના ઓડિટ થતા હોય એવી કંપનીમાં આપણે રોકાણ કરી શકીએ. અને કોઈને દાનપુન કરવું જ છે તો જેની પાસે ટ્રસ્ટનું સર્ટિફિકેટ છે, જેનો પાસ્ટ રેકોર્ડ આપણે જોઈ શકીએ છીએ, એવા વિશ્વાસપાત્ર સંસ્થાઓમાં દાન કરવું જોઈએ. કાલે ઉઠીને આજે મોટી જાહેરાત કરી કે એવા સંસ્થાઓમાં દાન કરવાથી આપણે દૂર રહેવું જોઈએ. અને સાથે સાથે તમે આરબીઆઈ ની વેબસાઇટ પણ જોઈ શકો છો. કંપની એક્ટમાં કંપની રજીસ્ટર્ડ છે કે નહીં એ પણ તમે જોઈ શકો છો. કઈ પ્રોબ્લેમ હોય તો કન્ઝ્યુમર કોર્ટમાં પણ જઈ શકીએ છીએ. તો આ બધા પાસાઓને અનુલક્ષીને તમારે નિર્ણય કરવો પડે. અને છેલ્લી વાત, મને રાજા ભાવનગરના મહારાજાની વાત યાદ આવે છે કે હવેના સમયમાં એવા રાજા નથી. એટલે જયારે એમનું પ્રજાજનોનો કઈ પૈસો લૂંટાઈ જતો હતો કે સંપત્તિ લૂંટાઈ જતી હતી તો ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ જો અમારો અધિકારી એ ચોરને ગોતી ના શકે તો રાજા એની તિજોરીમાંથી પ્રજાને આપશે. પણ આજના સમયમાં એવું નથી. આપણો પૈસો આપણે જ સાચવવો પડે. ઠીક છે, બિલકુલ કોઈ જેવું નથી. આપ સૌનો આભાર વીટીવી ન્યૂઝમાં મહામંથન કાર્યક્રમમાં અમારી સાથે જોડાવા બદલ. તો જે લૂંટાઈ રહ્યા છે લોકોએ, પોન્ઝી સ્કીમ હોય, આખી માયાજાળ ફેલાવી છે, આટલા ઉદાહરણો આપણે જોયા છે. હવે એમાં આવવું કે નહીં અને ના આવવું, મહેરબાની કરીને હાથ જોડીને એક વિનંતી કરી રહ્યા છે કે તમારી મહેનતે, પરસેવાની મહેનતે આ મૂડી ભેગી કરી છે, એ મૂડીને કેમ સાચવવી, કેમ બચાવવી, કોઈ એક્સપર્ટ પાસે જઈને અને લઈને સલાહ લેવી, નહીં કે એકના ડબલની લાલચ આપે તો એમાં ફસાઈ જવું. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.